હવામાન વિભાગની આગાહીને કારણે સુરત શહેર અને જિલ્લામાં ફરીથી વરસાદ પડી રહ્યો છે અને મોસમ વિભાગે જે છે રેડ એલર્ટ જારી કર્યો છે તેને લઈને પ્રશાસન કઈ રીતે એલર્ટ છે એના માટે વાત કરશે તેજસ પરમાર સર, સુરત જિલ્લાના કલેક્ટર છે. સર, કઈ રીતને પ્રિકોશન લેવામાં આવ્યા છે અને અત્યારે શું પરિસ્થિતિ સિટીની વાત કરીએ, જિલ્લાની વાત કરીએ, ઘણી જગ્યા પાણી ભરાયાના વિડીયો પર સામે આવ્યા છે. જેમ આપણે જાણીએ છીએ તેમ ગઈકાલે જ રેડ એલર્ટ આજના દિવસ માટે સુરત જિલ્લામાં આપવામાં આવ્યું હતું અને તેના જ અનુસંધાને આજે વહેલી સવારથી સુરત જિલ્લા અને શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. લગભગ 4 વાગ્યા સુધીમાં જોવા જઈએ તો દરેક તાલુકામાં ઓછામાં ઓછો 5 ઇંચ વરસાદ તો વરસ્યો જ છે. એક તાલુકા ઉમરપાડામાં લગભગ 10 થી 12 ઇંચ જેટલો વરસાદ પણ અત્યાર સુધીમાં નોંધાયો છે. વરસાદના પરિણામે ગ્રામ્ય વિસ્તારમાં આપણે પ્રિકોશનના ભાગરૂપે લગભગ 1500 જેટલા લોકોનું સ્થળાંતર પહેલેથી કરી દેવામાં આવ્યું હતું અને અત્યારે પણ જે જગ્યાએ આપણે નીચાણવાળા વિસ્તાર છે ત્યાંથી સ્થળાંતરની પ્રક્રિયા ચાલુમાં છે. એ જ રીતે સુરત શહેરમાં પણ કોર્પોરેશનની સમગ્ર ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું અને આવી પણ રહ્યું છે. જે રૂરલ એરિયામાં જે નદીઓ છે, ખાસ કરીને મીંઢોળા, પૂર્ણા અને અંબિકા, એમાં અત્યારે જે લેવલ છે તે ડેન્જર લેવલથી નીચે જઈ રહ્યું છે. તેમ છતાં પણ આપણે પ્રિકોશનના ભાગરૂપે તેના જે લો લાઇંગ એરિયામાં જે વિસ્તારો છે ત્યાંથી આપણે લોકોને શિફ્ટ કરી રહ્યા છીએ. સાથે સાથે ખાડીઓની વાત કરીએ, રૂરલ એરિયામાં કેટલી જગ્યા ખાડીઓ ઓવરફ્લો દેખાઈ રહી છે, રસ્તાઓ પર પાણી ભરાય છે. આવા કેટલા રસ્તાઓ છે જે બંધ કરવામાં આવે છે પાણી ભરવાના કારણે? લગભગ જનરલી જે પંચાયતના રસ્તા હોય છે જ્યાં એનું લેવલ જે છે એ નીચે હોય છે અને ત્યાં કોઝવે અથવા તો ઓવરટોપિંગના કારણે પાણી જતું હોય છે, તો આવા લગભગ આપણે પ્રિકોશનના ભાગરૂપે જ્યારે પણ આવો પ્રકારનો વરસાદ આવે ત્યારે રસ્તા બંધ કરતા હોઈએ છીએ. અત્યારે લગભગ 40થી વધારે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા અને જ્યારે પણ પાણી ઉતરે તો તરત જ તેને ખોલી દેવામાં આવતા હોય છે કે જેથી કોઈ પણ વ્યક્તિ જે છે એ ફક્ત પાણીનો ભરાવો ઓછો જણાતો હોય તેમ છતાં પણ જો ત્યાંથી 2 વ્હીલર કે 4 વ્હીલર પસાર કરવા જાય ને કદાચ કોઈ અકસ્માત સર્જાય એટલા માટે આપણે પ્રિકોશનના ભાગરૂપે આવા રસ્તાઓને બંધ કરતા હોઈએ છીએ. તો આવતીકાલની પરિસ્થિતિ શું રહેશે અને પ્રિકોશનના હિસાબે એસડીઆરએફ, એનડીઆરએફ અને આર્મીની ટુકડી પર બોલાવવામાં આવે છે, તો કઈ રીતનું છે? આપણી પાસે જે છેલ્લા 2 વરસાદ હતા એના અનુભવના પ્રમાણે આપણે ઓલરેડી પહેલેથી અહીંયા એનડીઆરએફની એક ટુકડી અને એસડીઆરએફની 2 ટુકડી સિટીમાં પહેલેથી મોજૂદ હતી અને જ્યારે જ વરસાદ શરૂ થયો એટલે તેનો પણ આપણે જે છે એ ઉપયોગ આપણે શરૂ કર્યો હતો. એ જ રીતે માંડવી ખાતે એક એસડીઆરએફની ટુકડી આપણી પાસે રૂરલ એરિયા માટે પણ હતી અને જેનો પણ આપણે ઉપયોગ જરૂરિયાત મુજબ આપણે કરવાનું નક્કી કર્યું હતું. તે સિવાય આજે કારણ કે ખૂબ જ ભારેથી અતિભારે વરસાદની આગાહી હતી તેથી વહેલી સવારે જ આપણે એક આર્મીની ટીમ માટે માગણી કરી હતી અને જે પણ આપણને વડોદરાથી મળી છે ને લગભગ તેમાં 70થી 75 જેટલા જવાનો છે. આ આર્મીની ટુકડી છે આપણે સિટી એરિયામાં, સુરત સિટી એરિયામાં જો જરૂર પડે તો તેનો ઉપયોગ કરવા માટે કોર્પોરેશનને આપણે આપી છે. તો શનિવારનો દિવસ કેવો રહેશે? અત્યાર સુધીનો મોસમ શું કહે છે? આમ જોવા જઈએ તો જે ડીપ ડિપ્રેશન છે તે અત્યારે હાલ સુરત અને આસપાસના જિલ્લાઓમાં અત્યારે વરસાદ વરસાવી રહ્યું છે. કદાચ એની મૂવમેન્ટ જે છે એની ઉપર આપણે નજર રાખી રહ્યા છીએ, પણ તેમ છતાં પણ રેડ એલર્ટ આજે અને કાલે તો છે જ, એટલે તમામ લોકોએ આના માટે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. રાત્રે પણ ભારે વરસાદ વરસી શકે છે, સવારે પણ વરસાદ વરસી શકે છે, એટલે અત્યારે આપણે જે ચેતવણી છે 2 દિવસની, આજે 31 અને 1 તારીખની, તેને આપણે ગંભીરતાથી લેવાની જરૂર છે અને તે મુજબ જ આપણે સાવચેત રહેવાની પણ જરૂર છે. સર, આ મોસમમાં 2 વખત ખાડીપૂર આવી ચૂક્યો છે, તો ત્રીજી વખત શું જે આ રીતે રેડ એલર્ટ છે તો એના હિસાબે ખાડીમાં ફરીથી પાણી આવી શકે છે? એટલે ખાડીની વાત કરીએ તો આપણે એનું જે લેવલ છે તેનું લેવલનું સતત મોનિટરિંગ થતું હોય છે અને જ્યારે પણ લેવલ વધવાની શક્યતા જણાય તો આપણે ત્યાંથી નજીકના વિસ્તારમાંથી લોકોને શિફ્ટિંગ કરતા હોઈએ છીએ અને કોર્પોરેશનની ટીમ દ્વારા તે શિફ્ટિંગ અત્યારે પણ થઈ જ રહ્યું છે. જે વરસાદની જે સ્થિતિ છે, ઉપરવાસમાં વરસાદ કેટલો વરસે છે, આપણા ત્યાં સુરત સિટીમાં કેટલો વરસાદ આવે છે તેના આધારે તેનું નક્કી થતું હોય છે. એટલે અત્યારે આપણે તમામ ખાડીઓનું પણ મોનિટરિંગ કોર્પોરેશન લેવલે સતત થઈ રહ્યું છે. તો બિલકુલ આપણે સાંભળ્યું તેજસ પરમારજી, જે સુરત જિલ્લા કલેક્ટર છે, સ્પષ્ટપણે કહી રહ્યા છે હાલ તો કોઈ ચિંતા જેવી વાત નથી, પણ એહતિયાતના હિસાબે એસડીઆરએફ, એનડીઆરએફ અને સાથે સાથે આર્મીની એક ટુકડી પણ બોલાવવામાં આવી છે. જરૂર લાગશે તો એનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવામાં આવશે. હાલ જે છે તંત્ર છે એ નજર રાખી રહ્યું છે ખાડીમાં કઈ રીતનો જે વોટર લેવલ છે કઈ રીતનું થઈ રહ્યો છે અને વરસાદ ઉપરી હિસ્સામાં વરસાદ પડશે તો એનો અસર કેટલો થવાનો છે એના પર નજર રાખી રહ્યા છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.